ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અમે પણ મજામાં છીએ અને અત્યારે સવારના 8:30 વાગી ગયા છે અને સરસ મજાનું વાતાવરણ છે. ઠંડો ઠંડો પવન આવે છે. બાયણે ચકલાનો કલબલાટ ચાલુ છે. કોયલ ને કાબર ને ચકલા ને અને અમારી કાબર જો હજી નીંદરમાં છે. કાબર ઉઠતો હજી ક્યારના ઉઠાડીએ 8 વાગ્યાના, પણ બેનને ઉઠવું નથી. જો કોયલ બોલી જો દેવી અમારા મુમતાજ બેનને જો ગંધારું ન ગમે, થોડી ધોઈ નાખું આખું. હમણાં તો થોડું બહુ ઉડે કા મુમતાજ બેન? હાવ વંટોળિયા ને હાવ વાવા. મુમતાજ બેન વગર અંધારું થઈ ગયું. મુમતાજ બેન વચ્ચે 2 મહિના રજા ઉપર હતા ને તો હું તો હેરાન થઈ ગઈ. હે દીધા? અરે છુક ગાડી જાય પાછળ. અરે વાહ, નૈત્રી દેખી ગઈ કે પાછળ જો મમ્મી, પાછળ જો. અને આ બગલો જોયો મુમતાજ બેન અહીં બેઠો. આ નૈત્રી લઈ આવી છે વોટર પાર્ક અમે ગયા હતા ને ત્યાંથી લઈ આવી છે. ત્યાં હે નૈત્રી ત્યાં રમાડતી હતી આને. અમે પ્રોગ્રામ ચાલુ હતો, નૈત્રી છે આને રમાડે ને એને તેડે એને ખવડાવે. તે ઓલા વોટર પાર્ક વાળા ભાઈ હતા ને કે લઈ જા તું, ઘરે જ લઈ જાય કે એને. હું કહું નથી લઈ જાવ તો ધરારી ભાઈએ દીધો કે ના ના ફળ લઈ જતી, લઈ જવા દો. બેન પણ ઉઠીને આવી ગયા છે. હાલો નાળિયેરનું દૂધ કાઢું ને એનું દૂધ પાલો. કેવું ફ્રૂટ સલાડ કરું દીકા? હાલ એ શું કરસ? પીવાનું હોય. અરે ભગવાન, હું તો હાવ ભૂલી જાઉં. ફ્રૂટ સલાડ પીવાનું હોય, મને તો હાવ ભૂલાઈ જાય પાછું દીકરા. જોઈ લે અમારું બેન, અમારી બેન બાવ બની ગયા. જોઈ લો ઊભું થઈને હલાય એ લીધું, મોટી થઈ ગઈ હવે. જો તો નાળિયેરના ટુકડા કરી નાખવાના. મેં થોડું થોડું પાણી નાખતું જવાનું ને ક્રશ કરતું જવાનું એટલે દૂધ થઈ જાય નાળિયેરનું. જો આ નાળિયેરનું દૂધ નીકળી ગયું છે. હવે એને મીઠાશ કરવા આપણે ખાંડ નહીં નાખીએ પણ ગોળ નાખશું. આ ગોળ દેશી ગોળ છે એ નાખીશ. જો આટલા છે ને કાજુ બદામ અલગ દૂધ કાઢ્યું એમાં નાખીશ. પછી એમાં 2-3 પેસી ખજૂરની નાખીશ અને થોડી કિસમિસ નાખીશ. ये मैं नैत्री के लिए उसके पापा ये गुड़िया लेके आए. देखो कितनी प्यारी गुड़िया है, नैत्री के जैसी गुड़िया है, प्यारी प्यारी है ना. पाथे में चांदला करा है. कितने की आई ये गुड़िया? 5 रुपया. इयरिंग्स तो એટલા બધા છે ને પણ ધરાતી જ નથી. હું તો જ્યારે જાઉં ને ત્યારે લઈ લઉં. बाजार गए थे हम लोग और ये सब कुछ बाजार से लेके आए और ये सब नैत्री ने ले खरीदारी करवाई. और ये पिंक कलर का तो कुछ भी देखे ना तो वो पिंक कलर तो छोड़े ही नहीं, पिंक कलर को तो ले ही ले. ऐसी ये है हमारी प्यारी 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 गुड़िया. और इसके पापा देखो ठंडी ठंडी सोडा पी रहे हैं. अभी तड़का बहुत हो गया है ना तो ठंडी ठंडी सोडा पी रहे हैं दोनों. रस तो पी के आए. और नैत्री बोलती है कि हिंदी में व्लॉग बनाओ. अभी मुझे हिंदी आती नहीं है. ये भी है ना, ये भी है ना, हाँ? बहुत प्यारी प्यारी है. ये मेरे लिए बहुत छाट करती है. अच्छा हाँ, तुम्हारा बेटा, दोनों मेरी बच्ची. अच्छा, हम दोनों तेरी बच्ची है. ये फ्रॉक तो लग रहा नहीं है ना. નહીં નહીં બિલકુલ નહીં લગ રહા. અત્યારે 1:30 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ. જો અત્યારે આ છે ફ્રૂટ સલાડ, પછી આ છે ચણા બટાટાનું શાક, ભાત અને રોટલી અને અડધું તો જમાઈ ગયું. ના નૈત્રી બેને જો નવી નવી ઝાંઝરી લીધી, બધાને બતાવે કેવી છે કોમેન્ટ કરીને કહેજો. આમ બતાવો કરીને જો કોને કોને ઝાંઝરી જોઈએ છે. લે તું આપીશ બધાને ઝાંઝરી. જો તો અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ. નૈત્રીન પપ્પાએ, નૈત્રી તો કઈ જમી નહીં, નૈત્રીન પપ્પા જમે આ નહીં. લે ઝાંઝરી, અને હું જો આ ગ્રીન જ્યુસ પીઉં આ લે છું. ઝાંઝરી મસ્તીનો. फ्रूट सलाड कैसा बना है? 8:15 વાગી ગયા છે ને બાપ દીકરી બે આવી ગયા છે રખડીને. હા, પીછાની બોલપેન છે. બીજાની બોલપેન થોડી લઈ આવાય. આ દવાની છે. દવાની છે, દવાની બોલપેન છે. પપ્પાએ શેની દવા લીધી? चलो अभी डोसा खाने जाना है ना हमको. हाँ, अभी मेरी प्यारी प्यारी गुड़िया की एक लव साइट कर देना. प्यारी गुड़िया के लिए सब्सक्राइब कर देना. नैत्री बोल रही है गुड़िया के लिए एक लाइक तो बनता है. प्यारी प्यारी. देखो सब गुड़िया के लिए 1 लाइक तो बनता है ना. नहीं बेटा, ऐसे लॉलीपॉप नहीं खाती है. अभी छोटी है ना तो मत खो लॉलीपॉप का.
हाँ हम्म, ठीक है प्रिया को साथ में ले जाना है डोसा खाने, ले जाना है इसे। ये बहुत प्यारी होती है ना तो मुझे प्यार करती है अच्छा और इसको लॉलीपॉप दे दे ले तेरी चॉकलेट ले ला, ले तेरी चॉकलेट थैंक और यू। तेरी लॉलीपॉप खा जा अब खा लिया दोनों फिनिश कर गया ना હેલો એવરીવન, જો અત્યારે 8:30 વાગી ગયા છે. નેત્રીન પપ્પા આવી ગયા ગામમાંથી, બે બાપ દીકરી આવ્યા હજી. સીધ જાવ છો? એ હા, મારા બેનનો છોકરો આવ્યો છે લીમત્રાથી વેકેશન કરવા મારા મમ્મીને ત્યાં. તો એ કે માસી હાલો ઢોસા ખાવા લઈ જાવી, કે કાલ તો હું વયો જવાનો છું. એ કે નેત્રી શું ખાય છે? ઢોસા. વાત છે પીવું ભાઈ કાલ વહી જવું તમારે એમ ને? રોકાવું નથી. હેલો એવરીવન, જો અત્યારે 10 વાગી ગયા છે અને અમે લોકો ઢોસા ખાઈને 9:30 વાગ્યાના એમ તો આવી ગયા. અને નેત્રીબેન બાયણે રમે છે. બધા છોકરાઓ હમણાં વેકેશન છે એટલે આખી શેરીમાં બધા છોકરાઓ ભેગા થયા હોય ને રાતના 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રમતા હોય. નેત્રીન પપ્પા ગયા છે કોમેન્ટ્રી બોલવા. અમારે અહીંયા જીપીએલનું આયોજન ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટનું છે, તો એના પપ્પા ત્યાં કોમેન્ટ્રી બોલવા ગયા છે. આજે છેલ્લો દિવસ છે. બપોરે તો એના પપ્પા જમ્યા હતા, હું તો કંઈ જમતી નથી બપોરે. તો બપોરે મેં જે આપણે ફ્રૂટ સલાડ બનાવ્યું હતું નાળિયેરના દૂધનું, એ પીધું, પછી તરબૂચ ખાધું. ટૂંકમાં એવું બધું ફ્રૂટ છે, જ્યુસ છે, સલાડ છે, બધું કાચું એવું બધું ખાવા આખો દિવસ. ને રાત્રે એક ટાઈમ જે ઈચ્છા થાય એ જમી લઉં. એટલે તમારા લોકોને પણ જો વજન ઉતારવું હોય તો આ રીતના સિસ્ટમ ફોલો કરજો, એટલે તમારું પણ વજન ઉતરશે જ. ને બસ જો ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે, તો એ કોમેન્ટના જવાબ પણ આજે આપણે આપીએ. દિવ્યાબેન પંડ્યા, એની એક કોમેન્ટ છે કે કેટલા સમયમાં તમારું 30 કિલો વજન ઉતર્યું. તો એમને જણાવી દઉં કે મારું વજન અંદાજે 5 થી 6 મહિનાની અંદર ઉતરી ગયું હતું 30 કિલો. હું ખાલી મેન્ટેન કરું છું. જો હું 3 ટાઈમ જમવા માંડું તો પાછું મારું વજન વધી જાય. એટલા માટે હું રાત્રે એક જ ટાઈમ જમું છું. સવારથી બપોર સુધી મારે નિર્જળા હોય છે 5-6 કલાકના. ત્યાર પછી હું ગ્રીન જ્યુસ લઉં છું. પછી આખો દિવસ ફ્રૂટ છે, સલાડ છે, સ્પ્રાઉટ છે, આવું બધું ટૂંકમાં રાંધેલું નહીં, કાચું ચૂલે ચડાવેલું કાંઈ નહીં, આવું બધું લઉં છું. અને રાત્રે હું એક ટાઈમ જમું છું. એ પલ્વિકાબેન પુરોહિત છે, એમની પણ એ જ કોમેન્ટ છે કે કેટલા મહિનામાં 30 કિલો ઉતર્યું હતું. તો બસ આ જ એને પણ આ જ કહેવાનું કે મારે 5 થી 6 મહિનાની અંદર 30 કિલો વજન ઉતરી ગયું હતું. અને પછી ઉર્વીબેન પટેલ છે, એની કોમેન્ટ છે કે હું ડાયટ કરું છું બટ મારે વેઇટ ઉતરતું જ નથી. તો તમે છે ને બેન ટૂંકમાં આ સ્ટ્રિક્ટલી ફોલો કરો કે તમે સવારમાં 4 થી 5 કલાક રહી શકો તો 6 કલાક નિર્જળા કરો ફાસ્ટિંગ. ત્યાર પછી તમે ગ્રીન જ્યુસ લો અને ત્યાર પછી તમે આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ છે, સલાડ છે, આવું બધું લ્યો. અને રાત્રે એક ટાઈમ તમે કહો છો કે તમે એક ટાઈમ જમો છો, એમાં તમે બાજરાનો રોટલો જ લ્યો છો, તો એ તો બરાબર જ છે તમારી ડાયટ. અને પ્લસ તમે છે ને 2 ટાઈમ એનીમાં કરતા છો. સવારે ઉઠીને એનીમાં કરો અને રાત્રે સૂતા પહેલાં તમે એનીમાં કરો. થોડોક ટાઈમ આ રીતે કરશો એટલે તમારું વજન 100% ઉતરશે જ. અને ઉર્વીબેન પટેલ એ જ કહે છે કે હું મોર્નિંગમાં ચા નથી પીતી, 9 વાગે ફ્રૂટ લઉં છું, 12 વાગે જમું છું, પછી 4 વાગે પાછું ફ્રૂટ લઉં છું અને સાંજે જમું છું. એમાં રોટલો જ ખાઉં છું જુવારનો. અચ્છા, જુવારનો રોટલો તો એ પણ સારો જ છે. તમે જે સવારે ચા નથી પીતા એ પણ સારી વાત છે. તો તમે ચા નથી પીતા તો 6 કલાક તમે 5-6 કલાક તમે નિર્જળા કરી જ નાખો, હું તો કહું છું. અને પછી તમે પહેલું ગ્રીન જ્યુસ લ્યો, એમાં તમે આમળા પાવડર નાખો. આમળા તો અત્યારે મળતા નથી એટલે આમળા પાવડર નાખી દો, પાલક ને બધા લીલા પાંદડા નાખી. અને પછી તમે ગ્રીન જ્યુસ લીધા પછી કલાક પછી તમે ફ્રૂટ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, આવું બધું તમે લઈ શકો. અને રાત્રે તમે જુવારનો રોટલો ખાઓ છો એ બરાબર જ છે. અને બસ 2 ટાઈમ તમે ખાલી એનીમાં કરતા જાઓ. પછી હિનાબેન ઠાકર છે, એ પૂછે છે કે બેન નાસ્તામાં શું ખાવાનું? તો જો હું તો નાસ્તામાં કાંઈ જ ખાતી નથી. મારે તો 5 થી 6 કલાકના નિર્જળા હોય છે. હું સવારે ઉઠું ને ત્યારથી હું જ્યાં સુધી મને એમ થાય કે હવે મને તરસ લાગી છે ત્યાં સુધી હું કંઈ ખાવાનું તો એક બાજુ રહ્યું, પણ હું પાણી નથી પીતી. તો આ સિસ્ટમ આ જ રીતના છે કે સવારે તમે ઉઠો ત્યાંથી નિર્જળા, પછી ગ્રીન જ્યુસ, પછી આખો દિવસ ફ્રૂટ જ્યુસ અને રાત્રે એક ટાઈમ જમવાનું. તો હું તો નાસ્તામાં કાંઈ લેતી નથી, પણ જો તમને ન ચાલતું હોય
કે 7 વાગે ઉઠ્યા છો તો 2-3 કલાક તો આપણે પૂજા પાઠ છે, નાવા ધોવાનું, આ છે તે છે, બધાના નાસ્તાનું, તો 10 તો એમને વાગી છે. તો તમે 10 વાગે પણ તમે ગ્રીન જ્યુસ લઈ શકો. ઘણા બધા લોકોની કોમેન્ટ છે, આમાં બધાનો ટૂંકમાં જવાબ તો આવી જ ગયો છે. બધાનો એક જ પ્રશ્ન છે કે મારું વજન ઉતરતું નથી. તો તમે આ સિસ્ટમ સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો તમારું વજન ઉતરશે. અને 2 ટાઈમ તમે એનીમાં કરતા જાઓ. સવારે ઉઠી એનીમાં કરો, સાંજે સૂતા પહેલાં એનીમાં કરો. 2 કે 3 મહિના તમે ધ્યાન દેશો એનીમાં ઉપર, એટલે તમારું વજન 100% ઉતરશે જ. મારું ઉતર્યું છે તો તમારું ઉતરે જ. અને બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. એના જવાબ પણ હું આવી રીતના કોમેન્ટમાં જ દઈશ, એટલે તમને લોકોને વધારે મગજમાં ઉતરે. કારણ કે લખીને હું તમને સમજાવું એના કરતાં આ રીતના બોલીને સમજાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. અને મેં પણ જો બપોરે હું જમતી નથી, બપોરે આજે મેં જમવાનું બનાવ્યું હતું છતાં હું જમી નથી. હું બપોરે ફ્રૂટ સલાડ ને એવું જ બધું લીધું છે. નાળિયેરના દૂધનું મેં ફ્રૂટ સલાડ બનાવ્યું હતું. પછી જે ઓલા કેવા ડ્રાયફ્રૂટ મેં પલાળ્યા હતા એ જ દૂધમાં, એનું મેં થીક શેક બનાવ્યું હતું. એ વિડીયો હું લેતા ભૂલી ગઈ છું. એનું વધારે હું રો ઉપર જ રહું છું, રાંધેલું એક જ ટાઈમ ખાઉં છું. એટલે તમે લોકો પણ આ રીતના ફોલો કરશો એટલે તમારું વજન પણ ઉતરશે જ. અને હું તમને બધી રેસીપી આવે આગળ બતાવીશ. ગ્રીન જ્યુસ કેવી રીતના તમે બનાવી શકો, પછી આ બધું નાળિયેરનું દૂધ છે એ તો આજે જો કે મેં બતાવેલું છે. પણ વ્યવસ્થિત હવે મારે ડેઈલી રૂટીન આ જ આવશે કે હું આખો દિવસ શું ખાઉં છું, કેવી રીતના ખાઉં છું, કેટલું ખાઉં છું. અને ઉર્વીબેન પટેલ એ જ પૂછે છે કે બહાર જાય ત્યારે કેવી રીતના ડાયટ ફોલો કરવી. તો જો હું તો છે ને બહાર જાઉં ને ત્યારે શક્ય હોય ત્યાં સુધી ફ્રૂટ લઉં છું. અને ક્યાંય એવી જગ્યાએ આપણે ગયા હોય કે જ્યાં ફ્રૂટને એવું ન મળતું હોય તો હું ક્યારેક જમીએ લઉં છું, એવું નથી. અને હવે તો જો કે મારો વજન ઉતરી ગયો છે. અમારા લોકોએ જો બહાર જાવ ને જો શક્ય હોય તો ફ્રૂટને એવું બધું લઈ લેવાનું, ન મળે તો જમી લેવાનું. ડેલી રૂટીન વિડીયો જોતા રહેજો એટલે રૂટીનમાં આવું જ બધું આવશે. વેઇટ લોસ કઈ રીતના કરવું એ જ બધું. અને વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવજો, ગુડ નાઇટ, સીતારામ. મળશું કાલે પાછા નવા વિડીયો સાથે.